નમસ્કાર મિત્રો, આજે તારીખ 27 જૂન 2027 દેશ ગુજરાત અને ખેડૂત જગતના 30 મોટા બ્રેકિંગ સમાચાર લઈને આવ્યા છીએ. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો. ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજની શક્યતા દર્શાવી છે. નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વિકાસ કાર્યોને વેગ. રાજ્ય સરકારે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓ માટે નવા વિકાસ પ્રોજેક્ટ્સ આગળ વધારવાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર. વરસાદની શરૂઆત સાથે ખેડૂતોને વાવણી ઝડપથી પૂર્ણ કરવાની કૃષિ વિભાગે સલાહ આપી છે. કેટલાક વિસ્તારોમાં ખાતર અને બીજની માંગ વધી રહી છે. રેલવે અપડેટ. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસવાની સલાહ આપવામાં આવી. સાયબર ગુનાઓ સામે કાર્યવાહી. ગુજરાત પોલીસ દ્વારા ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ગુનાઓ સામે વિશેષ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. ગીરમાં સિંહોની સુરક્ષા વધારાઈ. વન વિભાગે ગીર વિસ્તારમાં સિંહોના આરોગ્ય અને સુરક્ષા માટે દેખરેખ વધુ કડક બનાવી છે. દેશભરના મુખ્ય સમાચાર. વિવિધ રાજ્યોમાં વરસાદ, વિકાસ યોજનાઓ અને રાજકીય બેઠકોને લઈને મહત્વપૂર્ણ અપડેટ્સ સામે આવી રહ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કૃષિ વિભાગે ખેડૂતોને જમીનની ભેજ મુજબ પાકની વાવણી કરવાની સલાહ આપી. કપાસ, મગફળી અને બાજરીના પાક માટે યોગ્ય સમય શરૂ થયો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું. રાજ્યમાં ખાતર અને બિયારણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો. બજારમાં શાકભાજીના ભાવમાં કેટલાક સ્થળોએ વધારો નોંધાયો. દૂધના ઉત્પાદનમાં વધારો થતા ડેરી ક્ષેત્રને લાભ થવાની આશા. અનેક શહેરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. રસ્તાઓના સમારકામ માટે સ્થાનિક તંત્રને સૂચનાઓ આપવામાં આવી. રાજ્યમાં વીજ પુરવઠો જાળવવા વિભાગ એલર્ટ પર છે. રેલવે દ્વારા કેટલાક રૂટ પર સમયપત્રકમાં ફેરફારની માહિતી આપવામાં આવી. મુસાફરોને પ્રવાસ પહેલા ટ્રેનની સ્થિતિ તપાસવાની સલાહ. એક નાની વિનંતી. તમે આ સમાચાર કયા ગામ, શહેર અથવા જિલ્લામાંથી જોઈ રહ્યા છો? નીચે કોમેન્ટમાં તમારા ગામ અને જિલ્લાનું નામ જરૂર લખજો. હું દરેક કોમેન્ટ વાંચવાનો પ્રયાસ કરું છું. ચાલો હવે આગળ વધીએ આજના વધુ મોટા સમાચાર તરફ. સાયબર ઠગાઈથી બચવા પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન. ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં કાર્યવાહી તેજ કરવામાં આવી. ગીર વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા માટે દેખરેખ વધારાઈ. આરોગ્ય વિભાગે વરસાદી ઋતુમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી. મચ્છરજન્ય રોગોથી બચવા ખાસ માર્ગદર્શિકા જાહેર. શાળાઓમાં વરસાદને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ. વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અપીલ. ખેડૂતો માટે પાક વીમા અંગે માહિતી અભિયાન ચાલુ. કૃષિ નિષ્ણાતોએ પાકમાં જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપ્યું. દેશના અનેક ભાગોમાં ચોમાસું સક્રિય બન્યું. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર. ડિજિટલ સેવાઓનો ઉપયોગ વધારવા સરકારના પ્રયાસો ચાલુ. યુવાનો માટે કૌશલ્ય વિકાસ સંબંધિત કાર્યક્રમો આગળ વધી રહ્યા છે. સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંગે વિવિધ જિલ્લાઓમાં અભિયાન યોજાયા. અને જો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો તે પણ કોમેન્ટમાં લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.